વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વતંત્ર પર્વની આન બાન શાન અને ગૌરવભેર ઉજવણી કરવામાં આવી, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદવીરોને નમન કરતા જણાવ્યું, અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘા મૂલ્યે આઝાદી મળી છે, તેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો. દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. રાજ્યમાં મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન અને ફેસલેસ થઈ છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ હશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે. નર્મદાના પાણી આપણા તળાવો સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ 6 લેન હાઈવેની મંજૂરી આપી છે, જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે. કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને 14 કરોડ 26 લાખ મળ્યા. આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે. અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે. નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે. 247 કરોડના ખર્ચે જિલ્લામાં 4 શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે. વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે. બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે. વિશ્વની સૌપ્રથમ કાંડંગ મોબિલિટીની શરૂઆત હમણાં જિલ્લામાં થઈ છે. દેશમાં 23.60 મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ. જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગીત બનાસકાંઠામાં છે, જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે. અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન અને સીડબોલથી સારા પરિણામ મળી રહ્યા છે. જળ સંચય સમયની માંગ છે. જળ બચાવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ, તેમજ જમીનને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવાના અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ગિનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, પોલીસ અધિક્ષક સક્ષીરાજ બકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, અગ્રણી ગૌભાઈ રબારી, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, જીઆરડી, હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બોલો ભારત માતા કી, भारत माता की। विश्व प्रसिद्ध एवी बटाका नगरी ડીસા में आप सौनो 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસની આ પવિત્ર ભૂમિને નમન કરું છું. સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને ડીસાની ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી, તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું. દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું. સ્વતંત્રતા પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુણવંતરાય કાળીદાસ મહેતા, તેમનું સ્મરણ થાય છે. આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉલ્લાસ પહોંચાડનાર પૂનમચંદ પરીખ, મોહનલાલ પરીખ, હીરાલાલ પરીખ, ભાગાભાઈ પટેલ, સવાભાઈ પટેલ, અમૃતભાઈ દેસાઈ, મંજીભાઈ પટેલ, કાનાભાઈ ચૌધરી, તેજાભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, જગતાભાઈ પટેલ આ સહિત અનેક સ્થાનિક આગેવાનોનો સિંહ ફાળો રહેલો છે.
આપણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશ અને દુનિયાની અંદર ભારતનું નામ કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે લહેરાઈ રહ્યો છે. આપણા સૈનિકો દેશના દુશ્મનોના દાંત ખાટા કરીને દેશની સીમાઓને સુરક્ષિત કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે લહેરાઈ રહ્યો છે. બસ આજના દિવસે ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળીને 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની નેમ લઈએ. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે પરિકલ્પનાને આપણા સમક્ષ રખી છે તેને આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ. પર્યાવરણના જતન થકી પાણીનું સંચય કરીએ, વૃક્ષોના વાવેતર કરીને આ ભારત ભૂમિને હરિયાળી બનાવીએ. દેશનું અર્થતંત્ર એ વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા બને તે તરફ એક નાગરિક આપણે ભેગા મળીને સંકલ્પ કરીએ, પુરુષાર્થ કરીએ અને માત્ર પોતાના માટે નહીં પરંતુ હું મારા દેશ માટે જીવીશ તેવો આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. વંદે માતરમ. ભારત માતા કી. ભારત માતા કી જય. જય.